આપણે માર્કંડેય પુરાણના 18મા દિવસની કથાને આગળ વધારીએ. આમ મહાભાગ શ્રાદ્ધમાં ભોજન કરનારા બ્રાહ્મણોની સામે આ સ્તોત્ર અવશ્ય સંભળાવવું જોઈએ, કેમ કે એનાથી અમારી પુષ્ટિ થાય છે. માર્કંડેયજી કહે છે કે કૌષ્ટુકજીએ ત્યાર પછી રુચિની સમીપ તે નદીની અંદર સુંદર અંગોવાળી મનોહર અપ્સરા પ્રમોચલા પ્રગટ થઈ અને મહાત્મા રુચિ સાથે મધુરવાણીમાં તપસ્વીઓ માં શ્રેષ્ઠ રુચિ મારી એક પરમ સુંદર કન્યા છે, જે વરુણના પુત્ર મહાત્મા પુષ્કરથી ઉત્પન્ન થઈ છે. તે સુંદર કન્યાને તમને પત્ની તરીકે આપું છું, ગ્રહણ કરો. તેના ગર્ભથી તમારા પુત્ર મહાબુદ્ધિશાળી મનુનો જન્મ થશે. ત્યારે રુચિએ તથાસ્તુ કહીને તેની વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી પ્રમલોચલાએ પોતાની કન્યા માલિનીને જળની બહાર પ્રગટ કરી. મુનિશ્રેષ્ઠ રુચિએ મહર્ષિઓને બોલાવીને નદીના તટ પર તેનું પાણી ગ્રહણ કર્યું. તેના ગર્ભથી મહાપરાક્રમી પરમ બુદ્ધિવાન પુત્રનો જન્મ થયો, જે આ ભૂમંડળમાં પિતાના નામ રોચ્યપર મનુના નામે વિખ્યાત થયો. તેમના મન્વંતરમાં જે દેવતા સપ્તર્ષિ તથા મનુપુત્ર રાજા થવાના છે, તે બધાના નામ તમને પૂર્વ કહી દેવામાં આવ્યા છે. આ મન્વંતરની કથા સાંભળવાથી મનુષ્ય ધર્મની વૃદ્ધિ, આરોગ્યની પ્રાપ્તિ તથા ધનધાન્ય અને પુત્રની ઉત્પત્તિ થાય છે, એમાં સહેજ પણ સંદેહ નથી. મહામુનિ પિતરોનું સ્તવન તથા તેમના અલગ અલગ ગણોનું વર્ણન સાંભળીને મનુષ્ય તેમની જ કૃપાથી સંપૂર્ણ કામનાને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે ભૌત્ય મન્વંતરની કથા તથા 14 મન્વંતરોના શ્રવણનું ફળ. માર્કંડેયજી કહે છે કે બ્રહ્મન, પછી તમે ભૌત્ય મનુની ઉત્પત્તિનો પ્રસંગ સાંભળો તથા તે સમયે થનારા દેવર્ષિઓ અને પૃથ્વીનું પાલન કરનારા મનુપુત્ર વગેરેના નામ પણ શ્રવણ કરો. અંગિરા મુનિના એક શિષ્ય હતા, જેમનું નામ ભૂતિ હતું. તે બહુ જ ક્રોધી તથા સામાન્ય અપરાધ થાય તો પણ શાપ આપી દેતા હતા. તેમની વાતો કઠોર હતી. તેમના આશ્રમ પર હવા બહુ તેજ વહેતી ન હતી, સૂર્ય વધારે તાપ આપતા ન હતા અને મેઘ વધારે કીચડ થવા દેતા ન હતા. તે અત્યંત તેજસ્વી ક્રોધી મહર્ષિના ભયથી ચંદ્રમાં પોતાના સમસ્ત કિરણોથી પરિપૂર્ણ હોવા છતાં વધારે ઠંડી થવા દેતા ન હતા. સમસ્ત ઋતુઓ તેમની આજ્ઞાથી પોતાનો નિયમક્રમ છોડીને આશ્રમના વૃક્ષો પર સદા રહેતી હતી અને મુનિને માટે ફળ ફૂલ પ્રસ્તુત કરતી હતી. મહાત્મા ભૂતિના ભયથી જળ પણ તેમના આશ્રમને નિકટ ઉપલબ્ધ રહેતું હતું અને તેમનું કમંડળ પણ જળથી પૂર્ણ રહેતું હતું. ભૂતિમુનિના એક ભાઈ હતા, જેઓ સુરવાચના નામે વિખ્યાત હતા. તેમણે યજ્ઞમાં ભૂતિને નિમંત્રિત કર્યા. ત્યાં જવાની ઈચ્છાથી ભૂતિએ પોતાના પરમ બુદ્ધિમાન, શાસ્ત્ર, જીતેન્દ્રિય, વિનીત, ગુરુના કાર્યમાં સદા સંલગ્ન રહેવાવાળા, સદાચારી અને ઉદાર શિષ્ય મુનિવર શાંતિને કહ્યું, વત્સ, હું મારા ભાઈ સુવર્ચના યજ્ઞમાં જઈશ. તેમણે મને બોલાવ્યો છે. તમારે અહીં આશ્રમ પર રહેવાનું છે. અહીં તમારા માટે જે કર્તવ્ય છે તે સંભાળો. મારા આશ્રમમાં તમારે દરરોજ અગ્નિને પ્રજ્વલિત રાખવું પડશે અને સદા એવો પ્રયત્ન કરવો પડશે કે અગ્નિ બુઝાઈ ન જાય. શિષ્યે બહુ સારું કહીને એનો સ્વીકાર કર્યો. ત્યારે પોતાના નાના ભાઈના નિમંત્રણથી ભૂતિમુનિ તેમના યજ્ઞમાં ચાલ્યા ગયા. અહીં શાંતિ ગુરુભક્તિના વશમાં રહીને તે મહાત્મા ગુરુની સેવા માટે જ્યાં સુધી સમિધા, ફૂલ અને ફળ વગેરે લાવવા ગયા અને અન્ય આવશ્યક કાર્ય કરવામાં વ્યસ્ત રહ્યા, ત્યાં સુધીમાં ભૂતિમુનિ દ્વારા સંચિત અગ્નિ શાંત થઈ ગયો. અગ્નિને શાંત થયેલો જોઈને શાંતિને બહુ દુઃખ થયું અને તેઓ ભૂતિના ભયથી ચિંતિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે જો અગ્નિના સ્થાનમાં હું બીજો અગ્નિ સ્થાપિત કરું તો બધું પ્રત્યક્ષની જેમ જોનારા મારા ગુરુ મને અવશ્ય ભસ્મ કરી નાખશે. હું પાપી પોતાના ગુરુના ક્રોધ અને શાપનું કારણ બનીશ. મારા માટે એટલો શોક નથી જેટલો ગુરુનો અપરાધ કરવાનો છે. અગ્નિ શાંત થયેલો જોઈને ગુરુદેવ મને અવશ્ય શાપ આપશે. જેમના પ્રભાવથી ડરીને દેવતા પણ તેમને વશ રહે છે, તેઓ મુંહ ચોભરાતીને શાપથી દગ્ધ ન કરે, એના માટે કયો ઉપાય હોઈ શકે? પોતાના ગુરુના ડરથી, ભયથી ભયભીત થયેલા બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ શાંતિમુનિ આ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરીને અગ્નિદેવનું શરણ લીધું. તેમણે મન પર સંયમ કર્યો અને પૃથ્વી પર ઘૂંટડો ટેકવીને હાથ જોડીને એકાગ્ર ચિત્તે સ્તોત્ર બોલવા લાગ્યા. શાંતિએ કહ્યું કે સમસ્ત પ્રાણીઓના સાધક મહાત્મા અગ્નિદેવને નમસ્કાર છે. તેમના 1, 2 અને 5 સ્થાન છે. તેઓ રાજસુ યજ્ઞમાં 6 સ્વરૂપ ધારણ કરે છે. સમસ્ત દેવતાઓને વૃત્તિ આપનારા અત્યંત તેજસ્વી અગ્નિદેવને નમસ્કાર છે, જે સંપૂર્ણ જગતના કારણરૂપ તથા પાલન કરનારા છે. તે અગ્નિદેવને પ્રણામ છે. અગ્રે તમે સંપૂર્ણ દેવતાઓના મુખ છો. ભગવાન તમારા દ્વારા ગ્રહણ કરાયેલો હવિષ્ય બધા દેવતાઓને તૃપ્ત કરે છે. તમે સમસ્ત દેવતાઓના પ્રાણ છો. તમારામાં હોમ કરેલું હવિષ્ય અત્યંત પવિત્ર હોય છે. પછી તે જ મેઘ બનીને જળરૂપે પરિણિત થઈ જાય છે. પછી તે જળથી સર્વ પ્રકારના અન્ન ઉત્પન્ન થાય છે. અનિલાર સાથે પછી તે સમસ્ત અન્ન વગેરેથી સર્વ જીવો સુખપૂર્વક જીવન ધારણ કરે છે. અગ્નિદેવ તમારા દ્વારા ઉત્પન્ન કરેલી ઔષધિઓથી મનુષ્ય યજ્ઞ કરે છે. યજ્ઞોથી દેવતા, દૈત્ય તથા રાક્ષસ તૃપ્ત થાય છે. હુતાશન, તે યજ્ઞોના આધાર તમે જ છો. તેથી અગ્નિ તમે જ સૌના આદિ કારણ અને સર્વરૂપ છો. દેવતા, દાનવ, યક્ષ, દૈત્ય, ગંધર્વ, રાક્ષસ, મનુષ્ય, પશુ, વૃક્ષ, મૃગ, પક્ષી તથા સર્પ આ બધા તમારાથી તૃપ્ત થઈને વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તમારાથી જ આમની ઉત્પત્તિ છે અને
તમારાથી જ આમનો લય થાય છે. તમે જળને ઉત્પન્ન કરો છો અને તમે જ પુનઃ તેને શોષી લો છો. તમે દેવતાઓમાં તેજ, સિદ્ધોમાં કાંતિ, નાગોમાં વિષ અને પક્ષીઓમાં વાયુરૂપે સ્થિત છો. મનુષ્યમાં ક્રોધ, પક્ષી અને મૃગ વગેરેમાં મોહ, વૃક્ષોમાં સ્થિરતા, પૃથ્વીમાં કઠોરતા, જળમાં દ્રવત્વ તથા વાયુમાં જળરૂપે તમે સ્થિત છો. અગ્નિ વ્યાપક હોવાથી તમે આકાશમાં આત્મા રૂપે સ્થિત છો. અગ્નિદેવ, તમે પ્રાણી માત્રના અંતઃકરણમાં વિચરો છો તથા સૌનું પાલન કરો છો. વિદ્વાન પુરુષ તમને એક કહે છે તથા પછી તેઓ જ તમને 3 પ્રકારના બતાવે છે. તમને 8 રૂપોમાં કલ્પિત કરીને ઋષિઓએ આદિ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે. મહર્ષિઓ આ વિશ્વને તમારી સૃષ્ટિ બતાવે છે. હુતાશન, તમારા વિના આ સંપૂર્ણ જગત તત્કાળ નષ્ટ થઈ જશે. બ્રાહ્મણ હવ્ય, કવ્ય વગેરે દ્વારા સ્વાહા અને સ્વધાનું ઉચ્ચારણ કરતા રહીને તમારી પૂજા કરીને પોતાના કર્મો અનુસાર ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. દેવ પૂજિત અગ્નિદેવ, પ્રાણીઓના પરિણામ, આત્મા અને વીર્ય સ્વરૂપ તમારી જ્વાળાઓ તમારામાંથી નીકળીને સર્વભૂતોને બાળે છે. પરમ કાંતિમાન અગ્નિદેવ, સંસારનું આ સર્જન તમે જ કર્યું છે. તમારું યજ્ઞરૂપી વૈદિક કર્મ સર્વભૂતમય જગત છે. પીળા નેત્રવાળા અગ્નિદેવ, તમને નમસ્કાર છે. હુતાશન, તમને નમસ્કાર છે. પાવક, તમને નમસ્કાર છે. અવ્યવાહન, તમને નમસ્કાર છે. તમે ખાધેલા પદાર્થોને પચાવવાના કારણે વિશ્વના પાલક છો. તમે જ ખેતીને પકવનાર અને જગતના પોષક છો. તમે જ મેઘ છો, તમે જ વાયુ છો અને તમે જ પ્રાણી માત્રનું પોષણ કરવા માટે ખેતીના હેતુ એવા બીજ છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું તમે જ છો. તમે જ સર્વ પ્રાણીઓની અંદર પ્રકાશ છો. તમે જ સૂર્ય અને તમે જ અગ્નિ છો. અગ્નિ દિવસ રાત તથા બંને સંધ્યાઓ તમે જ છો. સુવર્ણ તમારું તેજ છે. તમે સુવર્ણની ઉત્પત્તિના કારણ છો. તમારા ગર્ભમાં સુવર્ણ સ્થિત છે. સુવર્ણ તમારી કાંતિ છે. મુહૂર્ત, ક્ષણ, ત્રુટિ અને લવ બંધુ તમે જ છો. જગત પ્રભુ, કલા, કાષ્ટા અને નિમેષ વગેરે તમારા જ રૂપ છે. આ સંપૂર્ણ દ્રશ્ય તમે જ છો. પરિવર્તનશીલ કાળ પણ તમારું સ્વરૂપ છે. પ્રભુ, તમારી જ કાલી નામની જીહ્વા છે. તે કાલને આશ્રય આપનારી છે. તેના દ્વારા તમે મને પાપોના ભયથી બચાવો તથા આલોકના મહાન ભયથી અમારી રક્ષા કરો. તમારી જે કરાલી નામની જીહ્વા છે તે મહાપ્રલયની કારણરૂપ છે. તેના દ્વારા અમને પાપ તથા આલોકના મહાન ભયથી બચાવો. તમારી જે મનોજવા નામની જીહ્વા છે તે લધિમા નામની ગુણ સ્વરૂપા છે. તેના દ્વારા તમે પાપો તથા આલોકના મહાન ભયથી અમારી રક્ષા કરો. તમારી જે સુલોહિતા નામની જે જીહ્વા છે તે સંપૂર્ણ ભૂતોની કામનાઓ પૂરી કરે છે. તેના દ્વારા તમે પાપો તથા આલોકના મહાન ભયથી અમારી રક્ષા કરો. તમારી જે સુદ્રુમ્રા વર્ણા નામની જીહ્વા છે તે પ્રાણીઓના રોગોને બાળી નાખનારી છે. તેના દ્વારા તમે પાપો તથા આલોકના મહાન રોગથી અમારી રક્ષા કરો. તમારી જે સ્ફુલિંગની નામની જીહ્વા છે જેનાથી સંપૂર્ણ જીવોના શરીર ઉત્પન્ન થયા છે. તેના દ્વારા તમે પાપો તથા આ સંસારના મહાન ભયથી અમારી રક્ષા કરો. તમારી જે વિશ્વા નામની જીહ્વા છે તે સમસ્ત પ્રાણીઓનું કલ્યાણ કરનારી. તેના દ્વારા તમે પાપો તથા આલોકના મહાન ભયથી અમારી રક્ષા કરો. હુતાશન, તમારા નેત્ર પીળા, ગ્રીવા, લાલ અને રંગ શ્યામના છે. તમે બધા દોષોથી અમારી રક્ષા કરો અને સંસારથી અમારો ઉદ્ધાર કરો. વહી, સપ્તર્ષિ, કુશાન, હવ્યવાહન, અગ્નિ, પાવક, શુક્ર તથા હુતાશન, આ 8 નામોથી વિખ્યાતી અગ્નિદેવ, પ્રસન્ન થઈ જાઓ. તમે અક્ષય, અચિંત્ય, સુબુદ્ધિમાન, દુસહ તેમજ અત્યંત તીવ્ર વહી છો. તમે મૂર્તિ રૂપમાં પ્રગટ થઈને અવિનાશી કહેનારા સંપૂર્ણ લોકને ભસ્મ કરી નાખો છો. અથવા તમે અત્યંત પરાક્રમી છો. તમારા પરાક્રમની કોઈ સીમા નથી. હુતાશન, તમે સંપૂર્ણ જીવોના હૃદયમાં સ્થિતિ, ઉત્તમ, અનંત તેમજ સ્તવન કરવા યોગ્ય સત્વ છો. તમે આ સંપૂર્ણ ચરાચર વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તમે એક હોવા છતાં અહીં અનેક રૂપોમાં પ્રગટ થયા છો. પાવક, તમે અક્ષય છો. તમે જ પર્વતો અને વનો સહિત સંપૂર્ણ પૃથ્વી, આકાશ, ચંદ્રમા, સૂર્ય તથા રાત દિવસ છો. મહાસાગરમાં વડવા નલમાં રૂપમાં તમે જ છો તથા તમે પોતાની પરાવિભૂતિની સાથે સૂર્યના કિરણોમાં સ્થિત છો. ભગવાન, તમે હવન કરેલા હવિષ્યનું સાક્ષાત ભોજન કરો છો. તેથી મોટા મોટા યજ્ઞોમાં નિયમપરાયણ મહર્ષિઓ સદા તમારી પૂજા કરે છે. તમે યજ્ઞમાં સ્તુત થઈને સોમપાન કરો છો તથા વષટનું ઉચ્ચારણ કરીને ઇન્દ્રના ઉદ્દેશ્યથી અર્પણ કરેલા હવિષ્યનો પણ તમે જ ભોગ લગાવો છો. અને આ પ્રમાણે પૂજિત થઈને તમે સંપૂર્ણ વિશ્વનું કલ્યાણ કરો છો. વિપ્રો અભિષ્ટફળની પ્રાપ્તિના માટે સદા તમારું યજન કરે છે. સંપૂર્ણ વેદાંગોમાં તમારા મહિમાનું ગાન કરવામાં આવે છે. યજ્ઞપરાયણ શ્રેષ્ઠ બ્રાહ્મણો તમારી પ્રસન્નતા માટે સર્વથા અંગો સહિત વેદોનું પઠન પાઠન કરે છે. તમે જ યજ્ઞપરાયણ બ્રહ્મા, સર્વ પ્રાણીઓના સ્વામી ભગવાન વિષ્ણુ, દેવરાજ ઇન્દ્ર, અર્યમા, જળના સ્વામી વરુણ, સૂર્ય તથા ચંદ્રમા છો. સંપૂર્ણ દેવતા અને અસુર પણ તમને જ હવિષ્યો દ્વારા તમને સંતુષ્ટ કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. કેટલાય મહાન દોષોથી દૂષિત વસ્તુ હોય તો પણ તે બધા તમારી જ્વાળાઓના સ્પર્શથી શુદ્ધ થઈ જાય છે. બધા સ્થાનોમાં તમારી ભસ્મથી કરેલું સ્નાન સર્વથી શ્રેષ્ઠ છે. તેથી મુનિઓ
સંધ્યાકાળમાં તેનું વિશેષ રૂપે સેવન કરે છે. શુચિ નામવાળા અગ્નિદેવ મારા પર પ્રસન્ન થાવ. વાયુરૂપ મારા પર પ્રસન્ન થાવ. અત્યંત નિર્મળ કાંતિવાળા પાવક મારા પર પ્રસન્ન થાવ. વિંધ્યુમય આજે મારા પર પ્રસન્ન થાવ. ભવિષ્ય ભોજી અગ્નિદેવ તમે મારી રક્ષા કરો. વહ્ય તમારું જે કલ્યાણમય સ્વરૂપ છે. દેવ તમારી જે 7 ઝાડાઓમાંથી જીવાઓ છે તે બધા દ્વારા તમે મારી રક્ષા કરો. જેમ પિતા પુત્રની કરે છે તેમ તમે મારી રક્ષા કરો. મેં તમારી સ્તુતિ કરી છે. માર્કંડેયજી કહે છે કે મુનિ શાંતેએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન અગ્નિદેવ જ્વાળાઓની મધ્યમાં તેમની સમક્ષ પ્રગટ થયા. બ્રહ્મન અગ્નિદેવ એ સ્તોત્રથી બહુ સંતુષ્ટ થયા. શાંતિ તેમના ચરણમાં પડી ગયા અને પછી તેમણે મેઘ જેવી ગંભીર વાણીથી શાંતિને કહ્યું કે વિપ્રવર, તમે જે ભક્તિપૂર્વક મારું જે સ્તવન કર્યું છે તેનાથી હું સંતુષ્ટ છું અને તમને વરદાન આપવા ચાહું છું. તમારી જે ઈચ્છા હોય તે માગી લો. શાંતિએ કહ્યું કે ભગવાન, હું તો કૃતાર્થ થઈ ગયો, કેમ કે આપના દિવ્ય સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન કરી રહ્યો છું. છતાં હું ભક્તિપૂર્વક વિનીત થઈને જે કંઈ આપને કહું છું તે આપ સાંભળો. દેવ મારા આચાર્ય પોતાના આશ્રમથી ભાઈના યજ્ઞમાં ગયા છે. તેઓ પાછા આવે ત્યારે આ સ્થાનને સ્નાથ જુઓ. સાથે સાથે જો આપની મારા ઉપર કૃપા હોય તો આ બીજું વરદાન પણ આપો. મારા ગુરુદેવને કોઈ પુત્ર નથી. તેમને કોઈ સુયોગ્ય પુત્ર પ્રાપ્ત થાય પછી તે પુત્રમાં જેટલો સ્નેહ કરે તેટલો સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે પણ કરે. તેમનું હૃદય દરેકને પ્રતિ કોમળ બની જાય. શાંતિની આ વાત સાંભળીને અગ્નિદેવે કહ્યું કે મહામુનિ, તમે ગુરુને માટે 2 વર માગ્યા છે, પોતાના માટે કંઈ માગ્યું નથી. આથી મારી પ્રસન્નતા તમારા પ્રત્યે વિશેષ વધી ગઈ છે. તમે ગુરુ માટે જે માગ્યું છે તે બધું પ્રાપ્ત થશે. તેમને પુત્ર થશે અને તે સૌના પ્રત્યે તેમની મિત્રતા પણ વધી જશે. તેમનો પુત્ર ભૌત્ય નામે પ્રસિદ્ધ તેમજ મન્વંતરોનો સ્વામી થશે. સાથોસાથ તે મહાબલી, મહાપરાક્રમી અને પરમ બુદ્ધિમાન થશે. જે એકાગ્રચિત્તે આ સ્તોત્ર દ્વારા મારી સ્તુતિ કરશે તેની સમસ્ત અભિલાષાઓ પૂરી થશે તથા તેના પુણ્યમાં વૃદ્ધિ થશે. યજ્ઞોમાં, પર્વના સમયે, તીર્થોમાં અને હોમ કર્મના જે ધર્મને માટે આ સ્તોત્રનો પાઠ કરશે તેના માટે આ અત્યંત પુષ્ટિકારક છે. હોમ ન કરવો અને અયોગ્ય સમયે હોમ કરવો વગેરેનો જે દોષ છે અને અયોગ્ય પુરુષો દ્વારા હવન કરવાથી જે દોષ લાગે છે તે બધા આ સ્તોત્ર સાંભળવા માત્રથી શાંત કરી દે છે. પૂર્ણિમા, અમાવસ્યા તથા અન્ય પર્વો પર જે મનુષ્ય મારું આ સ્તોત્ર સાંભળશે તેના સંપૂર્ણ પાપો નાશ પામશે. માર્કંડેયજી કહે છે કે મુનિ, આમ કહીને અગ્નિદેવે તેમની સામેથી અદ્રશ્ય થઈ ગઈ. અગ્નિદેવના ચાલ્યા ગયા પછી શાંતિનું મન બહુ સંતુષ્ટ હતું. તેમના શરીરમાં હર્ષના કારણે રોમાંચ થઈ આવ્યો. આ જ અવસ્થામાં તેમણે ગુરુના આશ્રમમાં પ્રવેશ કર્યો અને ત્યાં અગ્નિદેવને પૂર્વવત પ્રજ્વલિત જોયા. એનાથી એમને બહુ પ્રસન્નતા થઈ. દરમિયાન તેમના ગુરુદેવ પણ ભાઈનો યજ્ઞ સંપન્ન કરાવીને પાછા આવ્યા. શિષ્ય શાંતિએ ગુરુની સામે જઈને તેમના ચરણોમાં પ્રણામ કર્યા. તેમના આપેલા આસન અને પૂજાનો સ્વીકાર કરીને ગુરુએ તેમને કહ્યું કે વત્સ, તમારા પર તથા અન્ય જીવો ઉપર મારો સ્નેહ બહુ વધી ગયો છે. હું જાણતો નથી આમ શું રહસ્ય છે. જો તમે કંઈ જાણતા હો તો કહો. ત્યારે શાંતિએ પોતાના આચાર્યને અગ્નિની બુઝાઈ જવાની બધી વાત સંભળાવી. આ સાંભળીને ગુરુના નેત્ર સ્નેહના કારણે સજળ થઈ ગયા. તેમણે શાંતિને હૃદય લગાડી લીધો અને તેમના અંગ ઉપાંગો સહિત સંપૂર્ણ વેદોનું જ્ઞાન કરાવ્યું. ત્યાર પછી ભૂતિમુનિને ભૌત્ય નામનો પુત્ર થયો, જે ભવિષ્યમાં મનુ થશે. તે મન્વંતરમાં ચાક્ષુષ, કનિષ્ઠ, પવિત્ર, ભ્રાજીર તથા ધારાવૃકા 5 દેવગણ માનવામાં આવે છે. આ બધાના ઇન્દ્ર થશે. શુચિ જે મહાબલી, મહાપરાક્રમી તથા ઇન્દ્રના સમસ્ત ગુણોથી યુક્ત થશે. અગ્નિદ્ર, અગ્નિબાહુ, શુચિ, મુક્ત, માધવ, શુક્ર અને અજિત આ 7 તે સમયના સપ્તર્ષિ થશે. ગુરુ, ગભીર, ભરત, અનુગ્રહ, સ્ત્રીમાની, પ્રતિર, વિષ્ણુ, સક્રંદન, તેજસ્વી તથા સુબલ આ મનુપુત્ર થશે. કૌષ્ટુકજી, આ પ્રમાણે મેં તમને 14 મન્વંતરોનું વર્ણન કહી સંભળાવ્યું. આ બધાનું ક્રમશઃ શ્રવણ કરીને મનુષ્ય પુણ્યનો ભાગી થાય છે તથા તેના સંતાનો કદી ક્ષીણ થતા નથી. પ્રથમ મન્વંતરનું વર્ણન સાંભળીને મનુષ્ય ધર્મનો ભાગી થાય છે. સ્વરોચિત મન્વંતરની કથા સાંભળવાથી તેને સર્વકામનાઓની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ મન્વંતરના શ્રવણથી ધન, તામસના શ્રવણથી જ્ઞાન તથા રૈવત મન્વંતરના શ્રવણથી બુદ્ધિ તથા સુંદર સ્ત્રીની પ્રાપ્તિ થાય છે. ચાક્ષુષ મન્વંતરના શ્રવણથી આરોગ્ય, વૈવસ્યના શ્રવણથી બળ તથા સૂર્ય સાવરણિક મન્વંતરના શ્રવણથી ગુણવાન પુત્ર પૌત્રોની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ સાવરણી મન્વંતરના શ્રવણથી મહિમા વધે છે. ધર્મ સાવરણિકના શ્રવણથી કળિયાલમયી બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને રુદ્ર સાવરણિકના શ્રવણથી મનુષ્ય વિજયી થાય છે. દક્ષ સાવરણિકના શ્રવણથી મનુષ્ય પોતાના કુળમાં શ્રેષ્ઠ તથા ઉત્તમ ગુણોથી યુક્ત થાય છે. તથા રોચ્ય મન્વંતરની કથા સાંભળવાથી તે શત્રુઓની સેનાનો સંહાર કરી નાખે. જે ભૌત્ય મન્વંતરની કથા સાંભળવાથી મનુષ્ય દેવતાઓની કૃપા પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, તેને અગ્નિહોત્રનું પુણ્ય તથા ગુણવાન પુત્રોની પ્રાપ્તિ થાય છે. મન્વંતરોના દેવતા ઋષિ ઇન્દ્ર, મનુના પુત્ર તથા રાજવંશોનું વર્ણન સાંભળીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દેવતા, ઋષિ, ઇન્દ્ર, રાજા તથા મન્વંતરોના સ્વામી આ બધા પ્રસન્ન થઈને કલ્યાણમયી બુદ્ધિ પ્રદાન કરે છે. તેવી બુદ્ધિ પ્રાપ્ત કરીને મનુષ્ય શુભ કર્મ કરે છે, જેથી તે 14 ઇન્દ્રના આયુ પર્યંત ઉત્તમ ગતિનો ભોગ કરે છે. ત્યાર પછી આવે છે સૂર્યનું તત્વ, વેદોનું પ્રાગટ્ય, બ્રહ્માજી દ્વારા સૂર્યની સ્તુતિ અને સૃષ્ટિ રચનાનો આરંભ.
કૌષ્ટુકીજી બોલ્યા કે દ્વિજ શ્રેષ્ઠ, આપે મન્વંતરોની સ્થિતિનું યથાર્થ રીતે વર્ણન કર્યું અને મેં ક્રમશઃ વિસ્તારપૂર્વક તે સાંભળ્યું. હવે રાજાઓનો સંપૂર્ણ વંશ જેના આદિ બ્રહ્માજી છે તે હું સાંભળવા ઈચ્છું છું. આપ તેનું યથાર્થ વર્ણન કરો. માર્કંડેયજીએ કહ્યું કે વત્સ, પ્રજાપતિ બ્રહ્માજીને આદિ બનાવીને જેની પ્રવૃત્તિ થઈ છે તથા જે સંપૂર્ણ જગતનું મૂળ કારણ છે તે રાજવંશનું તથા તેમાં પ્રગટ થયેલા રાજાઓના ચરિત્રનું વર્ણન સાંભળો. જે વંશમાં મનુનું, ઈક્ષ્વાકુ, અનરણ્ય, ભગીરથ તથા અન્ય સેંકડો રાજા જેમણે પૃથ્વીનું પાલન કર્યું હતું ઉત્પન્ન થયા હતા, તે બધા ધર્મજ્ઞ, યજ્ઞ કરતા શૂરવીર તથા પરમ તત્વના જ્ઞાતા હતા. આવા વંશનું વર્ણન સાંભળીને મનુષ્ય સમગ્ર પાપોથી છૂટી જાય છે. પૂર્વકાળમાં પ્રજાપતિ બ્રહ્માએ વિવિધ પ્રકારની પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાથી જમણા અંગૂઠામાંથી દક્ષને ઉત્પન્ન કર્યા અને ડાબા અંગૂઠામાંથી તેમની પત્નીને ઉત્પન્ન કરી. દક્ષની અદિતિ નામે એક સુંદર કન્યા થઈ, જેના ગર્ભથી કશ્યપે ભગવાન સૂર્યને જન્મ આપ્યો. કૌષ્ટુકીએ પૂછ્યું કે ભગવાન, હું ભગવાન સૂર્યને યથાર્થનું સ્વરૂપનું વર્ણન સાંભળવા ચાહું છું. તેઓ કઈ રીતે કશ્યપજીના પુત્ર થયા, કશ્યપ અને અદિતિએ તેમની આરાધના કઈ રીતે કરી, તેમને ત્યાં અવતીર્ણ થયેલા ભગવાન સૂર્યનો પ્રભાવ કેવો છે, આ બધી વાતો યથાર્થ રૂપે બતાવો. માર્કંડેયજી બોલ્યા કે બ્રહ્માંડ પહેલા આ સંપૂર્ણ લોક પ્રભા અને પ્રકાશ રહિત હતા. ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો. તે સમયે પરમ કારણ સ્વરૂપ એક અવિનાશી તેમજ બૃહદ અંડ પ્રગટ થયું. તેની અંદર સૌના પ્રપિતામહ, જગતના સ્વામી, લોક સ્રષ્ટા, કમળીઓની સાક્ષાત બ્રહ્માજી વિરાજમાન હતા. તેમણે તે અંડનું ભેદન કર્યું. મહામુને તે બ્રહ્માજીના મુખથી ઓમ આ મહાન શબ્દ પ્રગટ થયો. તેની પહેલા ભૂ, પછી ભુવા, ત્યાર પછી સ્વ, આ ત્રણ વ્યહાતિઓ ઉત્પન્ન થઈ, જે ભગવાન સૂર્યનું સ્વરૂપ છે. ઓમ આ સ્વરૂપે સૂર્યદેવનું અત્યંત સૂક્ષ્મ રૂપ પ્રગટ થયું. તેનાથી મહ આ સ્થૂળ રૂપ થયું. પછી તેનાથી જન આ સ્થૂળતર રૂપ ઉત્પન્ન થયું. તેનાથી તપ અને તપથી સત્ય પ્રગટ થયા. આ પ્રમાણે સૂર્યના 7 સ્વરૂપ સ્થિત છે, જે ક્યારેય પ્રકાશિત થાય છે અને ક્યારેક અપ્રકાશિત રહે છે. બ્રહ્મન મેં ઓમ આ રૂપ બતાવ્યું છે તે સૃષ્ટિનું આદિ અંત, અત્યંત સૂક્ષ્મ અને નિરાકાર છે. તે જ પરબ્રહ્મ તથા બ્રહ્મનું સ્વરૂપ છે. ઉક્ત અંડનું ભેદન થાય બાદ અવ્યક્ત જન્મમાં બ્રહ્માજી પ્રથમ મુખેથી ઋચાઓ પ્રગટ થઈ. તેમનો વર્ણ જપાકુસુમ જેવો હતો. તે બધી તેજસ્વી, એકબીજાથી પૃથક તથા રજોમય રૂપ ધારણ કરનારી હતી. ત્યાર પછી બ્રહ્માજીના દક્ષિણ મુખથી યજુર્વેદનો મંત્રો સતત પ્રગટ થયા રહ્યા. જેવો સોનાનો વર્ણ હોય તેવો જ તેમનો પણ હતો. તે પણ એકબીજાથી અલગ અલગ હતા. પછી પરમેષ્ઠી બ્રહ્માજીના પશ્ચિમ મુખથી સામવેદના છંદ પ્રગટ થયા. સંપૂર્ણ અથર્વવેદ, જેનો રંગ ભ્રમર અને કાજળ જેવો કાળો છે તથા જેમાં અભિચાર તેમજ શાંતિ કર્મના પ્રયોગ છે. બ્રહ્માજીના ઉત્તર મુખથી પ્રગટ થયા. તેમાં સુખમય સુવર્ણ સત્વગુણ તથા તમોગુણની પ્રધાનતા છે. તે ઘોર અને સૌમ્ય રૂપ છે. ઋગ્વેદમાં રજોગુણની, યજુર્વેદમાં સત્વગુણની, સામવેદમાં તમોગુણની તથા અથર્વવેદમાં તમોગુણની તેમજ સત્વગુણની પ્રધાનતા છે. આ ચારે વેદ અનુપમ તેજથી પ્રકાશિત થઈને પહેલાની જેમ અલગ અલગ સ્થિતિ થયા. ત્યાર પછી તે પ્રથમ તેજ, જે ઓમના નામે પોકારવામાં આવે છે, પોતાના સ્વભાવથી પ્રગટ થયેલા ઋગ્વેદમય તેજને વ્યાપ્ત કરીને સ્થિત થયું. મહામુનિ એ જ પ્રમાણે તે પ્રણવ સ્વરૂપ તેજ દ્વારા યજુર્વેદ તથા સામવેદમય તેજને પણ આવૃત કર્યું. આ પ્રમાણે તે અધિષ્ઠાન સ્વરૂપ પરમ તેજ ઓમકારમાં ચારે વેદમય તેજ એકત્વને પ્રાપ્ત થયા. બ્રહ્માંડ ત્યાર પછી તે ઉત્તમ વૈદિક તેજ પરમ તેજ પ્રણવની સાથે મળીને જ્યારે એકત્વને પ્રાપ્ત થાય છે, ત્યારે સૌના આદિમાં પ્રગટ થવાના કારણે તેનું નામ આદિત્વ થાય છે. મહાભાગ તે આદિત્ય જ આ વિશ્વનું અવિનાશી કારણ છે. પ્રાતઃકાળ, મધ્યાહ્ન તથા અપરાકાળમાં આદિત્યની અંગભૂત વેદત્રયી જ જેને ક્રમશઃ ઋક, યજુ અને સામ કહે છે, તપે છે. પૂર્વમાં ઋગ્વેદ, મધ્યાહ્નમાં યજુર્વેદ તથા અપરાહ્નમાં સામવેદ તપે છે. તેથી ઋગ્વેદોક્ત શાંતિ કર્મ પૂર્વમાં, યજુર્વેદોક્ત પૌષ્ટિક કર્મ મધ્યાહ્નમાં તથા સામવેદોક્ત અભિચારિક કર્મ અપરાહકાળમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે. અભિચારિક કર્મ મધ્યાહ્ન અને અપરાહ્ન બંને સમયે કરી શકાય છે, પરંતુ પિતરોના શ્રાદ્ધ વગેરે કાર્ય અપરાહકાળમાં સામવેદના મંત્રો દ્વારા કરવા જોઈએ. સૃષ્ટિકાળમાં બધા ઋગ્વેદમય, પાતાલકાળમાં વિષ્ણુ યજુર્વેદમય તથા સંહારકાળમાં રુદ્ર સામવેદ કહેવામાં આવ્યા છે. તેથી સામવેદનો ધ્વનિ અપવિત્ર માનવામાં આવ્યો છે. આ પ્રમાણે ભગવાન સૂર્ય વેદાત્મા વેદમાં સ્થિત વેદ વિદ્યા સ્વરૂપ તથા પરમ પુરુષ કહેવાય છે. તે સનાતન દેવતા સૂર્ય જ રજોગુણ અને સત્વગુણ વગેરેનો આશ્રય લઈને ક્રમશઃ સૃષ્ટિપાલ અને સંહારના હેતુ બને છે અને એ કર્મો અનુસાર બ્રહ્મા, વિષ્ણુ વગેરે નામ ધારણ કરે છે. તેઓ દેવતાઓ દ્વારા સદા સ્તવન કરવા યોગ્ય વેદ સ્વરૂપ છે. તેમનું કોઈ પૃથક રૂપ નથી. તેઓ સૌના આદિ છે. સંપૂર્ણ મનુષ્ય તેમના સ્વરૂપ છે. વિશ્વની આધારભૂત જ્યોતિ પણ તે જ છે. તેમના ધર્મ અથવા તત્વનું યથાર્થ જ્ઞાન થતું નથી. તેઓ વેદાંત ગમ્ય બ્રહ્મ તેમજ પરથી પણ પર છે. ત્યાર પછી ભગવાન સૂર્યના તેજથી નીચે તથા ઉપરના બધા લોક સંતપ્ત થવા લાગ્યા.
આ જોઈને સૃષ્ટિની ઈચ્છા રાખનાર કમળીઓની બ્રહ્માજીએ વિચાર્યું કે સૃષ્ટિ પાલન અને સહારના કારણભૂત ભગવાન સૂર્યના ચારે બાજુ ફેલાયેલા તેજથી મારી રચેલી સૃષ્ટિનો પણ નાશ થઈ જશે. જળ જ પ્રાણી માત્રનું જીવન છે. તે જળ સૂર્યના તેજથી સુકાઈ રહ્યું છે. જળ વિના આ વિશ્વની સૃષ્ટિ થઈ શકતી નથી. એવા વિચાર કરીને લોકપિતામાં ભગવાન બ્રહ્માએ એકાગ્રચિત્તે ભગવાન સૂર્યની સ્તુતિ કરી. બ્રહ્માજી બોલ્યા કે આ સર્વ કંઈ જેમનું સ્વરૂપ છે, જે સર્વમય છે, સંપૂર્ણ વિશ્વ જેમનું શરીર છે, જે પરમ જ્યોતિ સ્વરૂપ છે, તથા યોગીઓ જેમનું ધ્યાન કરે છે, તે ભગવાન સૂર્યને હું નમસ્કાર કરું છું. ઋગ્વેદમય છે, યજુર્વેદના અધિષ્ઠાન છે, સામવેદની યોનિ છે, જેમની શક્તિનું ચિંતન થઈ શકે તેમ નથી, જે સ્થૂળ રૂપમાં 3 વેદમય છે અને સૂક્ષ્મ રૂપમાં પ્રણવની અર્ધમાત્રા છે, તથા જે ગુણોથી પરે તેમજ પરબ્રહ્મ સ્વરૂપ છે, તે ભગવાન સૂર્યને મારા નમસ્કાર છે. બ્રહ્મન આપ સૌના કારણ, પરમ જ્ઞેય, આદિપુરુષ, પરમ જ્યોતિ, જ્ઞાનાતીત સ્વરૂપ, દેવતાઓથી સ્થૂળ તથા પરથી પણ પર છે, સોના આદિ તથા પ્રભાનો વિસ્તાર કરનારો છે. હું આપને નમસ્કાર કરું છું. આપની જે આદ્ય શક્તિ છે તેની પ્રેરણાથી હું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, તેમના દેવતા તથા પ્રણવ આદિથી યુક્ત સમસ્ત સૃષ્ટિની રચના કરું છું. એ જ પ્રમાણે પાલન અને સંહાર પણ હું તે આદ્ય શક્તિની પ્રેરણાથી કરું છું, પોતાની ઈચ્છાથી નહીં. ભગવાન આપ જ અગ્નિ સ્વરૂપ છો. આપ જ જ્યારે જળને શોષી લો છો ત્યારે હું પૃથ્વી તથા જગતનું સર્જન કરું છું. આપ જ સર્વવ્યાપી તેમજ આકાશ સ્વરૂપ છો, તથા આપ જ આ 5 ભૌતિક જગતનું પૂર્ણ રૂપે પાલન કરો છો. સૂર્યદેવ પરમતત્વના જ્ઞાતના વિદ્વાન પુરુષ, સર્વજ્ઞાનમય વિષ્ણુ સ્વરૂપ આપનું જ યજ્ઞો દ્વારા યજન કરે છે, તથા પોતાની મુક્તિની ઈચ્છાવાળા જીતેન્દ્રિય યતિ આપ સર્વેશ્વર પરમાત્માનું ધ્યાન કરે છે. દેવ સ્વરૂપ આપને નમસ્કાર છે. યજ્ઞરૂપ આપને પ્રણામ છે. યોગીઓના ધ્યેય પરબ્રહ્મ સ્વરૂપ આપને નમસ્કાર છે. પ્રભુ, હું સૃષ્ટિ કરવા માટે તત્પર છું અને આપનું આ તેજ સૃષ્ટિનું વિનાશક થઈ રહ્યું છે, તેથી પોતાના આ તેજને સમેટી લો. માર્કંડેયજી કહે છે કે સૃષ્ટિ કરતા બ્રહ્માજી આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન સૂર્ય પોતાના મહાન તેજને સમેટીને અલ્પ તેજને ધારણ કર્યું. ત્યારે બ્રહ્માજીએ પૂર્વ કલ્પાંતરો અનુસાર જગતનું સર્જન કર્યું. મહામુનિ બ્રહ્માજીએ પહેલાની જેમ દેવતાઓ, અસુરો, મનુષ્યો, પશુ, પક્ષીઓ, વૃક્ષ, લતાઓ તથા નરક વગેરેની પણ સૃષ્ટિ કરી. ત્યાર પછી આવે છે અદિતિના ગર્ભથી ભગવાન સૂર્યનો અવતાર. માર્કંડેયજી કહે છે કે આ જગતનું સર્જન કરીને બ્રહ્માજીએ પૂર્વકલ્પ અનુસાર વર્ણ આશ્રમના સમુદ્ર, પર્વત અને દ્વીપોનો વિભાગ કર્યો. દેવતા, દૈત્ય અને સર્પ આદિના રૂપ અને સ્થાન પણ પૂર્વવત બનાવ્યા. બ્રહ્માજીના મારીચ નામે જે વિખ્યાત પુત્ર હતા, તેમના પુત્ર કશ્યપ થયા. તેમની 13 પત્નીઓ હતી. તે બધી જ પ્રજાપતિ દક્ષની કન્યાઓ હતી. તેમનાથી દેવતા, દૈત્ય અને નાગ વગેરે અનેક પુત્ર ઉત્પન્ન થયા. અદિતિએ ત્રિભુવનના સ્વામી દેવતાઓને જન્મ આપ્યો. દિતિએ દૈત્યોને તથા દનુએ મહાપરાક્રમી તેમજ ભયાનક દાનવોને ઉત્પન્ન કર્યા. વિનતાથી ગરુડ અને અરુણી 2 પુત્ર થયા. ખસાના પુત્ર યક્ષ અને રાક્ષસ થયા. કદ્રુએ નાગોને અને મુનિએ ગંધર્વોને જન્મ આપ્યો. ક્રોધાથી કુલિયાઓ તથા અરિષ્ટાથી અપ્સરાઓ ઉત્પન્ન થઈ. ઈરાએ એરાવત વગેરે હાથીઓને ઉત્પન્ન કર્યા. તામ્રાના ગર્ભથી શિયની વગેરે કન્યાઓ પેદા થઈ. એમના જ પુત્ર શ્યેન, ભાસ અને શુક્ર વગેરે પક્ષી થયા. ઈલાથી વૃક્ષ અને પ્રધાથી જળજંતુ ઉત્પન્ન થયા. કશ્યપ મુનિની અદિતિના ગર્ભથી જે સંતાનો થયા તેમના પુત્ર, પૌત્ર, દૌહિત્ર તથા તેમના પણ પુત્રો વગેરેથી આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. કશ્યપના પુત્રોમાં દેવતા મુખ્ય છે. એમનામાં કેટલાક તો સાત્વિક છે, થોડા રાજસ છે અને થોડા તામસ છે. બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ પરમેશજી પ્રજાપતિ બ્રહ્માજીએ દેવતાઓને યજ્ઞભાગના ભોગતા તથા ત્રિભુવનના સ્વામી બનાવ્યા હતા, પરંતુ તેમના સાવકાભાઈ દૈત્યો, દાનવો અને રાક્ષસોએ એક સાથે મળીને તેમને કષ્ટ આપવાનો આરંભ કર્યો. આ કારણે 1000 દિવ્ય વર્ષો સુધી તેમની વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થયું. અંતમાં દેવતાઓ પરાજિત થયા અને દૈત્યો અને દાનવોનો વિજય થયો. પોતાના પુત્રોને દાનવો અને દૈત્યો દ્વારા પરાજિત તેમજ ત્રિભુવનના રાજ્યાધિકારથી વંચિત તથા તેમનો યજ્ઞભાગ છીનવાઈ ગયો તે જોઈને માતા અદિતિને અત્યંત દુઃખ થયું. તેમણે ભગવાન સૂર્યની આરાધના માટે મહાન પ્રયત્નો કર્યા. તેઓ નિયમિત આહાર કરીને કઠોર નિયમોનું પાલન કરતા અને આકાશમાં સ્થિત તેજો રાશિ ભગવાન સૂર્યનું સ્તવન કરવા લાગ્યા. અદિતિ બોલ્યા કે ભગવાન, આપ અત્યંત સોનેરી આભાથી યુક્ત દિવ્ય વિગ્રહ ધારણ કરો છો. આપને નમસ્કાર છે. આપ તેજો સ્વરૂપ, તેજસ્વીઓના ઈશ્વર, તેજના આધાર તેમજ સનાતન પુરુષ છો. આપને પ્રણામ છે. ગોપતિ, આપ જગતનો ઉપકાર કરવા માટે જ્યારે પોતાના કિરણોથી પૃથ્વીનું જળ ગ્રહણ કરો છો તે સમયે આપનું જે તીવ્ર રૂપ પ્રગટ થાય છે તેને હું નમસ્કાર કરું છું. 8 મહિના સુધી સોમમય રસને ગ્રહણ કરવા માટે આપ જ અત્યંત તીવ્ર રૂપ ધારણ કરો છો તેને હું પ્રણામ કરું છું. ભાસ્કર, તે સંપૂર્ણ રસને વર્ષાવવા માટે જ્યારે આપ તત્પર થાવ છો તે સમયે આપનું જે તૃપ્તિકારક મેઘ સ્વરૂપ પ્રગટ થાય છે તેને મારા નમસ્કાર છે. આ પ્રમાણે જળવૃષ્ટિથી ઉત્પન્ન થયેલા સર્વ પ્રકારના અન્નોને પરિપક્વ કરવા માટે આપ જ ભાસ્કર રૂપ ધારણ કરો છો તેને હું પ્રણામ કરું છું. તરણે શાલી ધાનની વૃદ્ધિ માટે
જે આપ હિમવર્ષા વગેરેના કારણે અતિ શીતળ રૂપ ધારણ કરો છો તેને મારા નમસ્કાર છે. સૂર્યદેવ વસંત ઋતુમાં આપનું જે સૌમ્ય રૂપ પ્રગટ થાય છે તેમાં જ ન અધિક ગરમી હોય છે ન અધિક ઠંડી, તેને મારા નમસ્કાર છે. જે સંપૂર્ણ દેવતાઓ તથા પિતરોને તૃપ્ત કરનારા અનાજને પરિપક્વ કરનારું છે તે આપના રૂપને હું નમસ્કાર કરું છું. જે રૂપ લતાઓ અને વૃક્ષોનું એકમાત્ર જીવનદાતા તથા અમૃતમય છે, જેનું દેવતા અને પિતર માન કરે છે, આપના તે સોમ રૂપને નમસ્કાર છે. આપનું આ વિશ્વમય સ્વરૂપ તાપ અને તૃપ્તિ પ્રદાન કરનારા અગ્નિ અને સોમ દ્વારા વ્યાપ્ત છે, આપને નમસ્કાર છે. વિભાવસો આપનું જે રૂપ ઋક, યજુ અને સામમય તેજોની એકતાથી આ વિશ્વને તપાવે છે તથા જે વેદત્રયી સ્વરૂપ છે તેને મારા નમસ્કાર છે તથા જે તેનાથી પણ ઉત્કૃષ્ટ રૂપ છે જેનું ઓમ એવું ઉચ્ચારણ કરાય છે એ અસ્થૂલ, અનંત અને નિર્મળ છે. સદાત્માને નમસ્કાર છે. આ પ્રમાણે દેવી અદિતિ નિયમપૂર્વક રહીને રાત દિવસ સૂર્યદેવની સ્તુતિ કરવા લાગ્યા. તેમની આરાધનાની ઈચ્છાથી તેઓ દરરોજ નિરાહાર રહેતા હતા. ત્યારબાદ ઘણો સમય વ્યતીત થયા પછી ભગવાન સૂર્ય દક્ષ કન્યા અદિતિને આકાશમાં પ્રત્યક્ષ દર્શન આપ્યા. અદિતિએ જોયું કે આકાશથી પૃથ્વી સુધીનું તેજ મહાન પુંજ સ્થિત છે. ઉદ્દીપ્ત જ્વાળાઓના કારણે તેની તરફ જોવું કઠણ હતું. તેમને જોઈને દેવી અદિતિને બહુ ભય લાગ્યો. તેઓ બોલ્યા કે ગોપતિ, આપ મારા પર પ્રસન્ન થાઓ. હું પહેલા આકાશમાં જે રીતે આપને જોઈ શકતી હતી તે જ પ્રમાણે આજે જોઈ શકતી નથી. આ સમયે અહીં પૃથ્વી પર મને માત્ર તેજનો સમુદાય દેખાય છે. દિવાકર, મારા પર કૃપા કરો જેથી આપના સ્વરૂપના દર્શન કરી શકો. ભક્તવત્સલ પ્રભુ, હું તમારી ભક્ત છું. આપ મારા પુત્રની રક્ષા કરો. આપ જ બ્રહ્મા થઈને આ વિશ્વનું સર્જન કરો છો. આપ જ પાલન કરવા માટે તત્પર થઈને એની રક્ષા કરો છો તથા અંતમાં આ બધું આપમાં વિલીન થાય છે. સંપૂર્ણ લોકમાં આપના સિવાય બીજી કોઈ ગતિ નથી. આપ જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, કુબેર, યમ, વરુણ, વાયુ, ચંદ્રમા, અગ્નિ, આકાશ, પર્વત અને સમુદ્રો છો. આપનું તેજ સૌનો આત્મા છે. આપની સ્તુતિ કોણ કરી શકે? યજ્ઞેશ્વર દરરોજ પોતાના કર્મોમાં લાગેલા બ્રાહ્મણો અનેક પ્રકારના પદો દ્વારા આપની સ્તુતિ કરતા રહીને યજન કરે છે. જેમણે પોતાના ચિત્તને વશમાં કરી લીધું છે તે યોગનિષ્ઠ પુરુષ યોગ માર્ગ દ્વારા આપનું ધ્યાન કરતા રહીને પરમપદને પ્રાપ્ત થાય છે. આપ વિશ્વને તાપ આપો છો, તેને પકો છો, તેની રક્ષા કરો છો અને ભસ્મ કરી નાખો છો. પછી આપ જળ મિશ્રિત શીતળ કિરણો દ્વારા આ વિશ્વને પ્રગટ કરીને આનંદ આપો છો. કમળયોની બ્રહ્માના રૂપમાં આપ જ સૃષ્ટિ કરો છો. અચ્યુત નામથી આપ જ પાલન કરો છો તથા કલ્પાંતમાં રુદ્ર રૂપ ધારણ કરીને આપ જ આ જગતનો સંહાર કરો છો. ત્યાર પછી માર્કંડેયજી કહે છે કે ભગવાન સૂર્ય પોતાના તે તેજમાંથી પ્રગટ થયા. તે સમયે તેઓ તપાવેલા તાંબા સમાન કાંતિમાન દેખાતા હતા. દેવી અદિતિ તેમના દર્શન કરીને ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ભગવાન સૂર્ય કહ્યું કે દેવી, તમારી જે ઈચ્છા હોય તે વર માગી લો. ત્યારે દેવી અદિતિએ ઘૂંટણાના બળ પર પૃથ્વી પર બેસી ગયા અને મસ્તક નમાવી પ્રણામ કરીને વરદાયક ભગવાન સૂર્યને કહ્યું કે દેવા, પ્રસન્ન થાઓ. બળમાં ચઢિયાતા દાનવો અને દૈત્યોએ મારા પુત્રોના હાથમાંથી ત્રિભુવનનું રાજ્ય અને યજ્ઞભાગ છીનવી લીધા છે. ગોપતે તેમને પ્રાપ્ત કરવાના નિમિત્તે આપ મારા પર કૃપા કરો. આપ પોતાના અંશથી દેવતાઓના બંધુ થઈને અનેક શત્રુઓનો નાશ કરો. પ્રભુ, આપ એવી કૃપા કરો જેથી મારા પુત્રો પુનઃ યજ્ઞ ભાગના ભોગતા તથા ત્રિભુવનના સ્વામી થઈ જાય. ત્યારે ભગવાન સૂર્ય અદિતિને પ્રસન્ન થઈને કહ્યું કે દેવી, હું મારા 1000 અંશો સહિત તમારા ગર્ભથી અવતીર્ણ થઈને તમારા પુત્રોના શત્રુઓનો નાશ કરીશ. એટલું કહીને ભગવાન સૂર્ય અંતર્ધ્યાન થઈ ગયા અને અદિતિ પણ સંપૂર્ણ મનોરથ સિદ્ધ થઈ જવાના કારણે તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા. ત્યાર પછી સૂર્યનું સુષુમ્ના નામવાળું કિરણ, જે સહસ્ત્ર કિરણોનો સમુદાય હતો, દેવમાતા અદિતિના ગર્ભમાં અવતીર્ણ થયા. દેવમાતા અદિતિ એકાગ્રચિત્તે કૃચ્છ અને ચાંદ્રાયણ વગેરે વ્રતોનું પાલન કરવા લાગ્યા અને પવિત્રતાપૂર્વક તે ગર્ભને ધારણ કરતા રહ્યા. આ જોઈને મહર્ષિ કશ્યપે થોડા અકળાઈને કહ્યું કે તમે નિત્ય ઉપવાસ કરીને પોતાના ગર્ભના બાળકને કેમ મારી નાખો છો? આ સાંભળી તેમણે કહ્યું કે જુઓ, આ રહ્યું ગર્ભનું બાળક. મેં આને માર્યું નથી. આ સ્વયં પોતાના શત્રુઓના મારનાર થશે. આમ કહીને દેવી અદિતિએ તે ગર્ભને ઉદરથી બહાર કરી દીધો. તે પોતાના તેજથી પ્રજ્વલિત થઈ રહ્યો હતો. ઉદયકાળના સૂર્યની જેમ તેજસ્વી તે ગર્ભને જોઈને કશ્યપે પ્રણામ કર્યા અને આદિ ઋચાઓ દ્વારા આદરપૂર્વક તેની સ્તુતિ કરી. તેમના સ્તુતિ કર્યા પછી શિશુરૂપી સૂર્ય તે અંડાકાર ગર્ભથી પ્રગટ થઈ ગયા. તેમના શરીરની કાંતિ કમળના પત્ર જેવી શ્યામ હતી. તેઓ પોતાના તેજથી સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. ત્યાર પછી મુનિશ્રેષ્ઠ કશ્યપને સંબોધિત કરીને મેઘ સમાન ગંભીર વાણીમાં આકાશવાણી થઈ. મુનિ, તમે અદિતિને કહ્યું હતું કે આ ગર્ભને કેમ મારી રહ્યા છો? તે સમયે તમે મારીતામ અંડમનું ઉચ્ચારણ કર્યું હતું. તેથી તમારો આ પુત્ર માતરના નામે વિખ્યાત થશે અને શક્તિશાળી થઈને સૂર્યના અધિકારનું પાલન કરશે. એટલું જ નહીં, આ યજ્ઞભાગનું અપહરણ કરનારા દેવશત્રુ અસુરોનો પણ સંહાર કરશે. આ આકાશવાણી સાંભળીને દેવતાઓને બહુ આનંદ થયો અને દાનવો બળહીન થઈ ગયા. ત્યારે ઇન્દ્રે દૈત્યોને યુદ્ધ માટે લલકાર્યા. દાનવ પણ
તેમનો સામનો કરવા માટે આવી પહોંચ્યા. પછી તે દેવદાનવોનો ઘોર સંગ્રામ થયો. તેમના અસ્ત્ર-શસ્ત્રના તેજથી ત્રણેય લોકમાં પ્રકાશ છવાઈ ગયો. તે યુદ્ધમાં ભગવાન સૂર્યની ક્રૂર દ્રષ્ટિ પડવા તથા તેમના તેજથી દગ્ધ થવાના કારણે બધા અસુર બળીને ભસ્મ થઈ ગયા. હવે તો દેવતાઓના હર્ષની સીમા ન રહી. તેમણે તેજના ઉત્પત્તિ સ્થાન ભગવાન સૂર્ય અને અદિતિની સ્તુતિ કરી. તેમને પૂર્વવત પોતાનો અધિકાર અને યજ્ઞભાગ પ્રાપ્ત થઈ ગયા. ભગવાન સૂર્ય પણ પોતાના અધિકારનું પાલન કરવા લાગ્યા. તેઓ નીચે અને ઉપર વિસ્તરેલા કિરણોને કારણે કદમ પુષ્પની જેમ સુશોભિત થઈ રહ્યા હતા. તેમનું મંડળ ગોળાકાર અને અગ્નિપિંડ જેવું હતું. ત્યાર પછી ભગવાન સૂર્યને પ્રસન્ન કરીને પ્રજાપતિ વિશ્વકર્માએ વિનયપૂર્વક પોતાની સંજ્ઞા નામની કન્યા તેમને આપી દીધી. વિવસ્વાનથી સંજ્ઞાના ગર્ભથી વેવસ્વ મનુનો જન્મ થયો. વેવસ્વ મુનિની વિશેષ કથાનું પહેલા જ વર્ણન કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે સૂર્યના મહિમાના પ્રસંગમાં રાજા રાજ્યવર્ધનની કથા. કૌષ્ટુકી બોલ્યા કે ભગવાન આપે આદિદેવ સૂર્યના મહાત્મ્ય અને સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. હવે હું તેમના મહિમાનું વર્ણન સાંભળવા ચાહું છું. આપ પ્રસન્ન થઈને બતાવવાની કૃપા કરો. માર્કંડેયજી કહે છે કે બ્રહ્મન, હું તમને આદિદેવ સૂર્યનું મહાત્મ્ય કહું છું. સાંભળો. પૂર્વકાળમાં દમનના પુત્ર રાજ્યવર્ધન બહુ વિખ્યાત રાજા થઈ ગયા. તેઓ રાજ્યનું ધર્મપૂર્વક પાલન કરતા હતા. તેથી ત્યાંના ધનજનની દિવસે દિવસે વધવા લાગી. તે રાજાના શાસનકાળમાં સમગ્ર રાષ્ટ્ર તથા નગરો અને ગામના લોકો અત્યંત સ્વસ્થ અને પ્રસન્ન રહેતા હતા. ત્યાં કોઈ કદી ઉત્પાત થતો નહોતો. રોગ પણ સતાવતો નહોતો. સર્પ કરવાડવાનો કે અનાવૃષ્ટિનો પણ ભય નહોતો. રાજાએ મોટા મોટા યજ્ઞ કર્યા, યાચકોને દાન આપ્યા અને ધર્મને અનુકૂળ રહીને વિષયોનો ઉપભોગ કર્યો. આ પ્રમાણે રાજ્ય કરતા અને પ્રજાનું સારી રીતે પાલન કરતા તે રાજાના 7000 વર્ષ એક દિવસની જેમ પસાર થઈ ગયા. દક્ષિણના રાજા વિદુરની પુત્રી માનિની રાજ્યવર્ધનની પત્ની હતી. એક દિવસ તે સુંદરી રાજાના મસ્તકમાં તેલ લગાવી રહી હતી. તે સમયે રાજ્ય પરિવારની સામે આંસુ સારવા લાગી. રાણીના આંસુના બુંદ જ્યારે રાજાના શરીર પર પડ્યા ત્યારે તેમણે પૂછ્યું કે દેવી આ શું? સ્વામીના પૂછવાથી તેણે કહ્યું કંઈ નથી. આગળની કથા આવતીકાલે.